જીએસટી દરમાં મોટા બદલાવની સરકારની તૈયારીઓ, પ્રસ્તાવિત દર અને સેબ પુનર્ગઠન અંગે ચર્ચાઓ. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે 12% વાળા સેબને ખતમ કરવા અંગે વિચારણા થઈ રહી છે. તો 12% વાળા સેબને 5% સેબમાં મુકાશે. જીએસટી પરિષદની આગામી બેઠકમાં નિર્ણય થઈ શકે છે. આ મહિને મળી શકે છે જીએસટી પરિષદની બેઠક. અને આ મુદ્દે આપણી સાથે સહયોગી ન્યૂઝ વોર રૂમથી વિજય જોડાયેલા છે. વિજય, જીએસટી દરમાં મોટા બદલાવની સંભાવનાઓ કેટલી? બિલકુલ ધ્રુવિશા, ગઈકાલે એટલે કે 1 જુલાઈએ જીએસટીના 8 વર્ષ પૂર્ણ થયા છે અને આ મોકા પર આગામી આ મહિનાના ત્રીજા સપ્તાહમાં સંભવત રીતે જે જીએસટી કાઉન્સિલની 56મી જે બેઠક મળવા જઈ રહી છે તે પૂર્વે જે સૂત્રો દ્વારા જે સમાચાર મળી રહ્યા છે તેની અંદર બહુ મહત્વપૂર્ણ જાણકારી એ છે કે જેની અંદર દેશના મધ્યમ વર્ગ અને લોઅર ઇન્કમ ધરાવતા લોકોને સૌથી મોટી રાહત કેન્દ્ર સરકાર આપવા માટેની વિચારણા કરી રહી છે. એ રાહત એ પ્રકારની છે કે આગામી જીએસટી કાઉન્સિલની બેઠકની અંદર 12%નો જે સ્લેબ છે તેને ખતમ કરવા અંગેની ચર્ચા હાલમાં ચાલી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા. જો 12%નો સ્લેબ ખતમ કરવામાં આવે છે તો તેમાં જે ચીજ વસ્તુઓ છે તે સામાન છે તેને આગામી બેઠકની અંદર 5% સ્લેબમાં લઈ જવા અંગેની પણ વિચારણા ચાલી રહી છે. એટલે કે જીએસટી કાઉન્સિલની બેઠક મળે તે પૂર્વે આ સૌથી મોટા અને રાહતભર્યા સમાચાર છે જે દેશના મિડલ ક્લાસ માટે, લોઅર ઇન્કમ ધરાવતા લોકો માટે માનવામાં આવી રહ્યા છે કે જેમાં જીએસટી દરમાં બદલાવ અને જીએસટી સ્લેબમાં પુનર્ગઠન અંગેની વિચારણા ચાલી રહી છે. નિર્મલા સીતારમણ જે કેન્દ્રીય નાણામંત્રી છે તેમને પણ એક પ્રકારના સંકેત આપ્યા છે કે સરળ નિયમ પાલન, અનુપાલન થઈ શકે તે માટે સરકાર આ અંગેની વિચારણા પણ કરી રહી છે. જે પ્રકારે જો આ 12%નો જે સ્લેબ છે એ ખતમ કરવામાં આવે છે તો તેની અંદર કપડાં, જૂતા, મીઠાઈ, ટૂથપેસ્ટ, ડેરી પ્રોડક્ટ્સ, આ તમામ જે મહત્વની જે ચીજ વસ્તુઓ ગણવામાં આવે છે કે જે મધ્યમ વર્ગથી માંડીને તમામ લોકોને બહુ જરૂરિયાત માનવામાં આવે છે એ પરનો જે 12%નો જે જીએસટી દર છે એ ઘટીને 5% થઈ શકે છે. એટલે કે તેની અંદર બહુ મોટી રાહત છે તે લોકોને મળી શકે છે. હાલમાં જીએસટીની અંદર ભારતની અંદર કુલ 4 પ્રકારના જે અલગ અલગ સ્લેબ પ્રસ્તાવિત છે જેમાં 5%, 12%, 18% અને 28%. એટલે આ 4 સ્લેબ પૈકીનો એક સ્લેબ 12%નો છે તેને સાવ રદ કરી નાખો તે અંગેની ચર્ચા ચાલી રહી છે. પરંતુ જીએસટી કાઉન્સિલની બેઠક છે એ બેઠક આગામી જુલાઈના ત્રીજા સપ્તાહમાં સંભવિત રીતે થશે. પરંતુ એક જે ગવર્નિંગ બોડી છે તેની અંદર રાજ્ય, કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ પણ સામેલ હોય છે. એટલા માટે એ જે દર છે બદલાવ અંગેની ચર્ચા વિચારણા છે સર્વાનુમતે લેવાય તે પ્રકારની માહિતી હાલમાં મળી રહી છે. આ ઉપરાંત જે અગત્યની વાત એ છે કે કેન્દ્ર સરકાર અનેક એક ટેક્સ પ્રણાલીમાં સરળ અને પારદર્શી બનાવવા માટે રાજ્ય સાથે એક બીજી વિચારણા પણ કરી રહી છે જેની અંદર ખાસ કરીને જે કાર, તમાકુ, પાન મસાલા, કોલ્ડ ડ્રિંક્સ આના પર જે વધારાનો સેસ લાગે છે તેને સીધે જ જીએસટી દરમાં સામેલ કરવા અંગે ચર્ચા કરી રહી છે. પરંતુ તેના માટે થઈને કેન્દ્ર સરકારે રાજ્યોની મંજૂરીની આવશ્યકતા પડશે જે આગામી બેઠકની અંદર લેવાઈ શકે છે. કારણ કે તેની અંદર કેટલાક રાજ્યોના રાજસ્વમાં ઘટાડો થઈ શકે છે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. એટલે આગામી આ બેઠક છે એ બેઠકની તારીખ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ જીએસટી લાગુ થયાના 8 વર્ષ બાદ એટલે ગઈકાલે 8 વર્ષ પૂર્ણ થયા હતા અને આજે એ સમાચાર મળી રહ્યા છે કે તેમાં લોકોને રાહત આપતા મોટા સમાચાર મળી શકે છે. કારણ કે છેલ્લા 5 વર્ષની અંદર જીએસટી કલેક્શનના જે આંકડા છે એની અંદર બમણો વધારો થયેલો છે. એટલે કે 2020-21ની અંદર જે આંકડો 8 લાખથી નીચેનો હતો વાર્ષિક ધોરણે એ અત્યારે જીએસટી કલેક્શન ચાલુ નાણાકીય વર્ષની અંદર 22 લાખ કરોડને પાર પહોંચ્યું છે. એટલે એની અંદર મોટા પ્રમાણમાં વૃદ્ધિ પણ જોવા મળી છે. 1.51 કરોડ જીએસટી કરદાતા છે રેગ્યુલર રીતે જીએસટી ભરે છે તેની અંદર પણ જે આંકડો છે એમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એટલે હવેથી આ નિયમો સરળ થાય અને આગામી સમયની અંદર આ જીએસટી દરની અંદર ફેરફાર અને પુનર્ગઠન થાય તે માટે વિચારણા હાલ કેન્દ્ર સરકાર કરી રહી છે. જે વિજય જોડાવા બદલ આભાર આપનો.